કરીએ, પરંતુ આપણે વિચાર કર્યો કે આ ધરતીમાંનું પાણી ઊંડે જઈ રહ્યું, આ ધરતીમાંના ભૂગર્ભની અંદર ઝેર જઈ રહ્યું, આ વૃક્ષો કપાઈ રહ્યા, ઓક્સિજન નહીં મળે શું થશો, આ જીવ સંપદા મરી રહી, આ નહીં રહે તો આપણે શું કરશો? મધમાખી મરી રહી, લેડી બર્ડ મરી રહ્યા, પક્ષીઓ જીવો મરી રહ્યા. એટલા પણ આપણે વડીલો કહેતા કે સેઢા પાડે ઝાડવો રાખજો, સેઢા પાડે ઝાડવો નહીં રાખો તો પક્ષીઓ કેમ બેસે, અને પક્ષીઓ નહીં બેસે તો અહીંયાનું ખેતરમાં પડે છે. પિરોજપુરાના માળીવાસની અંદર આપણું આ ધરતીમાનું પૂજન કર્યું ભૂમિ સુભૂષણ વિશેને લઈ. આપણા વડીલો જોડે જાણીએ કે એમના સમયની અંદર આ ધરતીમાનું પૂજન ને બધું કેવી રીતે કરતા. દાદા બોલો, તમારા ટાઈમે શું કરતા ધરતીમાનું પૂજન ને બધું? અખાત્રીજી કરતા, બરાબર. બળદ જોડીને વધામણો કરતા અને ગોળ વેચતા અને નારાકડી બોધતા અને બધું ગોમ આખું ભેળું મળીને કરતું, નહીં પોતાનું કુટુંબ, પોતપોતાના દરેક પરિવારો પોતાના ઘેર મૂળ ધરતીનું પૂજન કરતા. બરાબર. ધરતીનું પૂજન કેમ કરતા? આપણે શા માટે કરતા એ પહેલા એનું કારણ શું હતું? આદુ અનાદિનો રિવાજ હતો. આ તો આપણો રિવાજ હતો, આપણને જીવાડે છે એટલા માટે એનું ધરતીના માતા કે એનું પૂજન કરવું પડે. બરાબર. બળદોની પણ સાથે પૂજા કરતા. બળદોની પૂજા. બરાબર. હળ ખેડતા અને રાખડી બાંધતા. નમસ્તે, રામ રામ. આ અખાત્રીજ ચૈત્ર સુદ એકમ એટલે સૃષ્ટિનું ઉત્પત્તિ દિવસ કહેવાય. આપણે સૌ જાણીએ છીએ કે ગામડાની સપ્ત સંપદાના આધારે ગામડાઓ બચેલા હતા. આજે ધરતીની અંદર 300 ફૂટના માતાના ગર્ભની અંદર પાણી ઝેરવાળું બનતું જાય છે. વૃક્ષો કપાવાના કારણે ક્લાઇમેટ બદલતું જાય છે. આપણા પૂર્વજોએ, આપણા ઋષિમુનિઓએ જે અખાત્રીજના દિવસે બળદ દ્વારા ખેડ કરતા, ધરતીમાનું પૂજન કરતા. શા માટે કરતા? કારણ કે ભારતમાં જેટલી પૂજા યોગ્ય વસ્તુ છે, જેટલી પણ જે વસ્તુને આપણે પૂજા કરીએ છીએ એ બચાવાય છે, એ ભગવાનની વસ્તુ છે, એને બચાવવી પડશે. અને કે નહીં બચાવીએ તો આ પરિસ્થિતિ થશે. તો ધરતીમાનું પૂજન કરી સર્વે ગામડાઓ પોતાના ગામની અંદર પાણી બચે, ધરતી બચે અને આ કેન્સરના રોગો વધી રહ્યા નવી પેઢીને એ ન થાય એ માટે આપણા ગામનું જંગલ બચે, આપણા ગામની ધરતી બચે એ માટે ગામ આખું સાથે મળી અને માટીના ઘડાની અંદર જેવી રીતે આપણે વિડીયો જોયું એ જ રીતે
પોતાના ગામની ધરતી બચે, પોતાના ગામનું પાણી બચે, પોતાના ગામની જીવ સંપદા બચે અને પોતાના ગામની વૃક્ષ સંપદા બચે અને ઉર્જા સંપદા બચે. એ માટે આ પ્રકારનો ભૂમિ સુપોષણનો કાર્યક્રમ કરીએ. ગામ આખું સાથે મળી ધરતીમાનું પૂજન કરે અને ત્યાં આ 5 પ્રકારના સંકલ્પો પણ લે. ધરતીમાને વિસામો આપીએ. વર્ષમાં એકવાર ધરતી માતાના શણ અથવા ગવાર જેવું અને લીલો પડવાશ આપીએ. ધરતીમાના વરસાદનું ગંગાજળ એ ધરતીમાના ભૂગર્ભની અંદર ઉતારીએ. પોતાના સેઢા પાળે વૃક્ષો લગાવીએ. 1 વીઘા જમીને ઝેર મુક્ત કરીએ. આવા 5 થી 10 પ્રકારના સંકલ્પો અપાઈએ ગામ સાથે મળી અને ધરતીમાનું પૂજન કરીએ. ગામ આખું સાથે મળી. ભૂમિ સુપોષણ શા માટે જરૂરી છે? કારણ કે આજે ધરતી નહીં બચાવીએ તો આવનારા સમયની અંદર ધરતી ઉપજ લાયક નહીં રહે, ધરતીની અંદર પાણી નહીં રહે તો આવનારી સમય આપણા માટે બહુ કપરી છે. ગામ આખું સાથે મળી પોતાના ગામની ધરતી, વૃક્ષ સંપદા અને જીવ સંપદા બચાવવા માટે ગામે ગામ ભૂમિ સુપોષણના કાર્યક્રમો થવા જોઈએ. વક્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આપણે સૌ સાથે મળી આ ધરતીમાને બચાવવાનો કાર્યક્રમ કરીએ.